ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે અમે સવારમાં ઇન્ડિયાથી આવેલ નાસ્તો કરી લીધો છે અને હવે કોફી પીએ છે. નાસ્તો પૂરો થઈ ગયો પછી અમને યાદ આવ્યું કે વિડીયો બનાવવાનો છે, એટલે કોફી બાકી છે હજુ અમારે પીવાની, એટલે પૂરી નથી થઈ. હવે હમણાં અમે લોકો બહાર જઈશું, તમને કંઈક બતાવીશું આ વિડીયોમાં. ચાલો ફરવા. બાપરે પવન જોરદાર છે, ઠંડી લાગે બહુ ઠંડી છે, બહુ ઠંડો પવન છે. આજે અમે તમને બતાવશું ચર્ચ, અહીંના લોકોના ભગવાનનું મંદિર. અહીંનું મંદિર બ્રિટિશ મંદિર. ભગવાન કહેવાય, બધાના ભગવાન કહેવાય. સાચી વાત છે. તો એ આપણને ત્યાં જઈને પગે લાગતા ના આવડે, પણ તો અમે લોકો તમને બતાવીએ. આજ તો એવો મસ્ત તડકો છે ને, એમ અહીંયા જ ઊભા રહી, પણ હારે પવન છે એટલે બહુ ઈચ્છા નથી થતી. મજા ના આવે. હા, બહુ. હાલો અમે તમને રાણકી વાવ બતાવીએ. રાણકી વાવ બતાવીએ. અહીંયા અમારા ઘરની સામે જ છે. બધું અમારે જુનાગઢ રિલેટેડ બધું અહીંયા મળી રહે છે. રાણકી વાવ પણ અમે આપણા કાઠિયાવાડથી એટલા જોડાયેલા છીએ ને, અમે નામ આપી દઈએ. ગમે લોકેશન જોઈએ કે એનું નામ આપી દઈએ. જો આઈ રે રાણકી વાવ. રાણકી વાવ જાય. ક્યાં જઈએ? ચલો આપણે ચર્ચ બતાવીએ. જો આજે મસ્ત વેધર છે, પણ ઠંડી તો બાપા ભૂકા કાઢે છે. બહુ લાલ થઈ ગઈ. હા. ઓહ, પણ ઠંડી જે છે તો અમે લોકો તમારા માટે બહાર જઈએ. તમારા માટે નહીં, અમારા માટે. હા, એ તો ખોટું કે આપણે આપણી માટે આ બધા યુટ્યુબર ને લોકો એમ કહેતા તમારા માટે હું અહીંયા ગઈ બતાવવા, તમારા માટે હું અહીંયા ગયો. એ ખોટું કહેવાય, એના માટે જ ગયા કહેવાય. એને વિડીયો બતાવવો છે એટલે જ ગયા કહેવાય. લંડન બતાવીએ. લંડન કંઈક ચોખ્ખું નથી. જો હવે તો બહુ કીચડ લાગે છે યાર. આ પાંદડા ખર્યા છે ને એની લીધે વધારે લાગે છે. અને એમાં વરસાદ આવે. આ કેનેડાના પાંદડા છે. એ ત્યાંથી ખરે ને પછી આ સાઈડ આવે છે. એ હાથ ધ્રુજે છે ને તો આખો ફોન ધ્રુજે છે. બોલો એટલો પવન છે. સંસાર છે. પણ તોય જો અમે બે ચપ્પલ જ પહેરવાના. ગમે એટલી ઠંડી હોય ભાઈ, ચપ્પલ જ પહેરવાના. શૂઝ તો નહીં જ. એક વધુ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલે છે આ સાઈડ. અહીંયા ઓલી ઇન્ડિયન હોટલ હતી, નીકળી ગઈ. ગંગેશ છે, નાનું બોર્ડ કરી દીધું છે. બહુ હાલતું નહીં. જ્યારે પહેલી વાર મેં ગંગેશ જોયું ને તો મને એમ થયું કે અહીંયા તો કોઈ ઇન્ડિયન હોય જ નહીં. જો આ નજારો જુઓ તમે, કેટલી મસ્ત બિલ્ડિંગ છે. એમ જ લાગે ને જુનાગઢ આવી ગયા છે. અહીંયા આવીને તો એવું જ લાગે જુનાગઢ જ છે. એક બિલ્ડિંગ મને જુનાગઢની યાદ અપાવે. કેવડું ચર્ચ છે, પણ આ ખાસું જૂનું છે. હમણાં જોઈએ કે આ યરમાં બનેલું છે. કેટલું વ્યવસ્થિત પાર્કિંગ કરેલું છે. ગાડી બતાવી ફોર્ડ. અહીંયાના લોકોને કાંઈ આવડે કે ન આવડે, પણ ગાડી પાર્કિંગ કરતા તો સારું આવડે છે. આ કઈ છે? આ તો જીપ છે. જીપડી. આ જો ઝાડવા, બધા પાંદડા ખરી ગયા છે. ઝાડા તો પુઠ્ઠા કરી દીધા એવું લાગે છે. આના 2-3 એન્ટ્રી ગેટ છે. એક જો એક અહીંયાથી છે, પણ આ બંધ હોય છે મોસ્ટ ઓફ. પછી એક ફ્રન્ટ સાઈડ આગળનો છે, ત્યાંથી બતાવું. આ પબ છે અહીંનું. આપણે ઇન્ડિયામાં જેટલી પાનની દુકાન હશે ને એટલા પબ અહીંયા હશે. પબની દુકાન છે. કેમ કે આપણે હું પેલું કહેતા ભૂલી ગઈ, પેલું ગંગેશ વાળું. ગંગેશ નામ જોયું તો હું એવું વાંચ્યું ગેંગ્સ. પછી મને ખબર પડી કે ગંગેશ છે. આપણે વિચાર્યું ન હોય કે આપણે ગંગામાનું નામ અહીંયા હશે. મસ્ત વ્યૂ બાકી. અને આ ફ્રન્ટ સાઈડ છે, હું તમને બતાવું. જોઈએ.
જો મિત્રો સિદ્ધિ સૈયદની જાળી એવું જ લાગે ને થોડુંક થોડુંક. વર્ષો અહીંયા બહુ બધા ચર્ચ છે. હેલો મેપ છે. હવે આપણે આ રીતે અહીંયા બધે જવાનું છે ચર્ચમાં અને બધું બતાવીશું. ચાલો ચપ્પલ પહેરી જ રાખવાનું. Well, it's saying you don't have plaster, but you have the windows inside there, do you? Well, yeah. ચાર્લ્સ ટોમ ગ્રીન એક રાજા હતો, એનો સેનાપતિ છાવા. એને છે ને વાઇકિંગ જે લૂંટ કરવા આવતા ને અહીંયા આગળ, એની આગળ છે ને પ્રોટેક્શન આપતો હતો આ ચર્ચોને અને સ્થાનિક લોકલ જેટલા બી ચર્ચને પબ્લિક હતી ને જે એના મોસ્ટ બધા થાય ને એને પ્રોટેક્શન આપતો હતો. રાણીનો વફાદાર હતો. એની એની કબાટ સમાધિ કબાટ એની કબાટ ખબર નહીં, પણ ઉપર કુદવાનું મૂક્યું છે કે નીચે સમાધિ થશે. આમાં મેન્શન કર્યું હતું. આ જે પેઇન્ટિંગ છે ને ઉપર એન્ડ યુ ઇટ મોન ટ્રોફી લખ્યું ને, એ અહીંની નથી, એ જર્મનીથી ઇમ્પોર્ટ કરેલી છે. ઇમ્પોર્ટ કરી હોય કે આ લોકો લૂંટ કરી હોય ખબર નથી, પણ અહીંની તો નથી, લોકલ નથી, બહારથી ઇમ્પોર્ટ કરીને અહીં મૂકી છે. એ લગભગ 1100 વર્ષ જૂની પેઇન્ટિંગ છે. આ લોકોનો હક મળે ને લૂંટફાટ કરી જશે. આ ગ્લાસ રહ્યા ને, આ જે કલરફુલ ગ્લાસ દેખાય ને એની અંદર જે રાણી બનાવેલી છે અંદર પેલી ઉપર બધા સર્કલ જે બનાવ્યા છે, એ કોઈ બી વસ્તુ છે ને એક સિંગલ ગ્લાસ નથી, એ કલર નથી કર્યો, એ અલગ અલગ કલરના ગ્લાસને જોઈન્ટ કર્યા છે. આમાં બહુ મહેનત લાગે. એક વાર આ જરાક બગડી જાય ને તો આખી પાછી બનાવવી પડે. આ એનું નથી, આ ઇટલી અને એ બધું જ્યાં આગળ લૂંટ કરતા હતા ને, આ ઇટલીના એના ગ્લાસ છે આવા. That British church holding lots of gold. Is it Holding true? lots of gold. Well, Like a cross, well, some of the Henry like a wine glass, they Oh, are yes. made from the well, gold. not now. Not now, not now. But they are like Well, Henry VIII. Viking was came here and they are Well, it's true. the soldiers that destroyed the churches across the county, they collected all the valuable pictures and any gold and silver would just go back to Henry VIII's court. Yeah. The same, Wish same, we had it. Wish we had it now. the same thing about what's the history about their glasses? That's really interesting. This is gorgeous. This all are this one and I have seen that one. Yes. Well, these are banners representing families in the garden. But this one was repaired. The glass was removed because it was in danger of crumbling. But luckily they kept the coats of arms of all the good and great in this area, so they could replace it absolutely totally. And the glass have different pictures. It makes interesting things. Yes. The windows is like I know it's like it, the window to soul, isn't it? yeah, because outside we can't see, we can't imagine like what's No. What's the inside. inside, But when we yeah. came inside, we can Absolutely. see the properly how it look It like. is, yes. And actually, as you go round, you'll be able to. And also, if you look at the directional sheet and the information is much more accurate than Oh, I could yeah. give you. Thank you so much. Thank you so much, Jordan. Thank you. એમણે એવું કીધું કે 1880માં બનાવેલું છે. એટલે 1880 માં બનાવ્યું હતું. 1880 માં છે ને હતું તો જૂનું જ, હા પણ પણ તોડીને 1880 માં કોઈ બીજા કોઈ તોડી નાખ્યું હતું. હા
લાઈક એના પ્રાદેશિક ડોમેસ્ટિક વાયોલન્સમાં છે ને તૂટી ગયું હતું આવું એ ત્યાં એમાં પછી જવાય ને એના જે પછી એક તો જે ચાર્લ્સ હતો ને જે એનો ગવર્નર એને 10,000 પાઉન્ડ એક્સ્ટ્રા ચેરિટી ઉઘરાઈ પછી આ રિક્રિએટ કર્યું હતું અને 1818 અને માં પછી 10,000 પાઉન્ડ બહુ રકમ કહેવાય બહુ એ ટાઈમમાં 10,000 પાઉન્ડ એટલે સોનાનું હલકું હતું એકદમ એ ટાઈમે 10,000 પાઉન્ડ બહુ મોટું માઉન્ટ થાય એમાં જે ઇમ્પ્રૂવ કર્યું ને એમાં પછી આ બધા ગ્લાસને ઇમ્પોર્ટ કર્યું પહેલાં એ નહોતું પહેલાં સિમ્પલ હતું પછી જ્યારે એને રિનોવેટ કર્યું ને તો એને વિચાર્યું કે હવે તો સારું કર્યું બનાવવું એમ તો એને બહારથી બધી વસ્તુ ઇમ્પોર્ટ કરી ઇવન અહીંનું એને એમ કીધું કે લાકડાનું ફર્નિચર છે ને એ ઇમ્પોર્ટ કરેલું છે એના લાકડા નથી અમુક આ વર્ષો જૂના લાકડા છે તો લખ્યું નહીં પણ આ બાઇબલ જોતા એવું લાગે છે કે બહુ જૂનું હોય એવું લાગે છે નવું નથી આ બાઇબલ આપણી ભગવદ્ ગીતા અને આ લોકોનું બાઇબલ એવું મને ખબર નહીં અડાય કે ના અડાય પણ આપણે અડી લઈએ છીએ મોકો મળે. રેવા દે ને અડાય તો બાકી બધું યાર ને એવું લખેલું છે બાઇબલ અર્થ રેવા દે ને 600 હા આપણને કંઈ ખબર પડતી નથી તને ખબર હોય તો આપણે ત્યાં આવે પ્રે કરવા ખબર છે આ બધા સોંગ હોય આમાં એટલે આપણે કેમ ગીતાજીના શ્લોક આવે એવી રીતે આ લોકોને એવું બધું આવે મને ખબર છે કારણ કે આપણે જે આવે ને એ લોકો એક ટેમ્પલેટ આપે અને એમાં બધા શ્લોક ને એવું લખ્યું હોય એ ખાને ગાતા હોય પેલા કેન્ડલ પ્રગટાવીને પછી મેરી કેન્ડલ હા અહીંયા લોકોના મેરેજ થાય છે ક્યારેક કંઈક ઇવેન્ટ હોય તો બહાર બહુ ગાડીઓની ભીડ હોય છે મેરેજ થાય છે પેલું એ કરે જ ને પેલું શું કહેવાય અને આ બારી અહીંયા બારી જે છે અહીંયા અંદરથી આવી ડિઝાઇન દેખાય પણ બહારથી તો એકદમ પ્લેન જ દેખાય ને. હા જ્યારે સૂર્યનો પ્રકાશ આવે ને આ બારીમાં એટલે આવી કલરફુલ દેખાય બાકી આવું ના દેખાય અને બહારથી એમ આવું ના કીધું દેખાય કે દરેક ગ્લાસમાં છે ને એની ડોમેસ્ટિક હિસ્ટ્રી મેન્શન કરી છે લોકોએ ગ્લાસની અંદર અને જોતા એવું લાગે પેઇન્ટિંગ છે પણ બધો કાચના ટુકડાથી ભેગું બનાવ્યું છે ને દરેક એક એક પેન્ટે એક સંદેશો શું કીધું એને અહીંયા પ્રે કરેલી જ છે તમે કરી અલા ભાઈ હસી આવે કશું ના આવે રોજ શું આપણે શું કીધું હતું આવડતું નહીં એક્ઝેક્ટ શું હોય એમાંય રૂલ્સ હોય તો ખબર છે આ કરવાનું પેલા આ કરવાનું કેવું કરવાનું એમ મને ખબર પણ હોય કંઈક એવું જેમ આપણે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે જાય તો દંડવત કરવાની આવી રીતે સામ કરીને આમ કરવાનું હોય એમ આ લોકોને કંઈક હોય રૂલ્સ આ સાઈડ પેલા કરે સર્ચ કરવાનું આ લેડીઝ ડિપાર્ટમેન્ટ છે પ્રે માટે ફક્ત મહિલાઓ માટે આપણા ઇન્ડિયન મંદિરોમાં એવું લખ્યું હોય ખબર ફક્ત મહિલાઓ માટે તો જો આ છે ને ચર્ચમાં પાણી અહીંયા પાણી હોય ને તો અહીંયા થ્રુ પાણી અંદર જતું રહે એટલે ગટર લાઈને કહેવાય અને અહીંયાથી થોડુંક હીટરનું આવે પણ હીટર બીજા છે એટલે મને નથી લાગતું અહીંથી ગરમ આવતું હોય એવું આ સમાધિ છે અહીંયા એવું લખ્યું છે કે આ છે ને રાજા હતો અર્લ આ અર્લ લખ્યું ને અર્લ એટલે રાજા થાય એને છે ને એબે વસાવ્યું હતું એવું લખ્યું છે એ બી એટલે આવડું આપણે રેવી એ બે એરિયા એરિયા ઓકે આણે વસાવ્યું હતું એક ફાઉન્ડર છે એવું લખ્યું સામે એનું બધું બધું ઓળખાતું નથી પણ કેટલા વર્ષો જૂનું છે ફોટો ક્યાંનો છે તો ક્યાંય નથી લખ્યું આ જૂનું છે અત્યારે આ બધું આઈ થિંક ડેમેજ થઈ ગયું છે આ સાઈડનો એરિયા કે આ સાઈડનો એરિયા ના આ તો આપણે આ જોયું છે આ સાઈડનો ડેમેજ થઈ ગયો છે એ એરિયા સાઈડ ડેમેજ થઈ ગયો છે પ્લસ જો આ બધું જે છે ને ત્યાં અત્યારે નવું બધું બની ગયું છે રોડ ને એવું બધું ખુલ્લું ખુલ્લું દેખાય છે હજુ બે સમાધિ છે ગોડ ફાધરના ગોડમાં છે એના પૂજારી હોય ને એ લોકોનું અહીંયા કરેલું છે એટલે પૂજારી એટલે આપણી ભાષામાં પૂજારી આ લોકોનું ગોડ ફાધર ફાધર ફાધર
father and none. અને બારે ઘણી છે એવી આવું. સરસ. તમે બેસી જાઓ. બેસું છે મગો. હાલ બેસી. હજી એક છે સમાધિ. મોટી લાગે છે. અહીંયા બી છે જો નાના છોકરાની સમાધિ હોય એવું. એમનું ટોમ્સ છે, છોકરો હશે ને હવે 1571 આમાં જે છે ને 1571 એક્સપાયર થઈ ગયેલા છે. 1571. હા. Richard Onslow and his wife Catherine. Catherine Richard. ઓશિકા સહિત પણ મૂક્યું છે બધી જો. ચર્ચની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત હોય ને મિરર. ઇન્ટિરિયર ડિઝાઇન. બાકી આ મોટી મોટી આપણે ત્યાં બેટર છે. કારણ કે તમે જુઓ ને કોઈ વસ્તુ નથી હમણાં એટલું જૂનું જૂનું કોઈ કામ કરવું નથી. જે નોર્મલ છે આ તો આપણે તમને ફૂટાને કરી પથ્થર બદલતા હોય રાજસ્થાની માર્બલના કારીગર હોય ને એ જેવું પોતાનું કામ કરે જો લાઈટો પડે છે જોઈ અને દેખાય. હા જો અહીંથી સૂર્યપ્રકાશ આવે છે ને એટલે આ કલરની લાઈટો પડે જો અહીંથી. લાગે છે તો સારું. આખા ચર્ચમાં ક્યાંય લોખંડ નથી વાપર્યું. ચર્ચનું સ્ટ્રક્ચર છે ને પથ્થર કેટલું મોટું ચર્ચ છે પણ તો યા નાનું કહેવાય. આ ચર્ચનો બ્રોકન પ્લાન આ બાજુ છો. આ કાચ જેન માટે ચેન્જ કર્યા હતા ને તોડી નાખ્યું હતું ને એ જો આ એનું એક્ઝામ્પલ.
ક્લાસની વિઝિટ કરી. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. સોરી. ભાઈ આવી ગયા તો સોરી કેવું પડે ને, ફોર્માલિટી અહીંયા બહુ કરવી પડે. લંડનમાં તો બહુ ફોર્માલિટી કરવી પડે. ઘરે પહોંચી ગયા છે. તો તમે અમારો વિડીયો જોજો. કાલ નવા વિડીયો સાથે અમે લોકો આવીશું. એક નવું બતાવશું. વેઇટ કરજો, કાંઈક અમે બતાવીશું તમને. ઓકે બાય. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.